એક પ્રાઇવેટ ઓફિસમાં મેનેજરની પોસ્ટ ઉપર કામ કરતા વ્યક્તિને પોતાના ઘર માટે કે પોતાની પત્ની માટે જરા પણ સમય નહોતો. તે હંમેશા ઘરે ખૂબ જ મોડો આવતો. આવતાની સાથે જ તે ખાય અને ટીવી જોતો અથવા મોબાઈલમાં ગોઠવાઈ જતો. તે તેની પત્ની તરફ જરા પણ ધ્યાન આપતો નહોતો. એટલે પછી તેની પત્નીએ તેની સાથે એવું કર્યું જે સાંભળીને તમે પણ હેરાન થઈ જશો. તો ચાલો પૂરી કહાની જાણીએ. મિત્રો, અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એક નાનો ફ્લેટ હતો. ત્યાં રહેતું હતું એક નવું લગ્ન કરેલું દંપતી, વિક્રમ અને પ્રીતિ. વિક્રમ એક પ્રાઇવેટ કંપનીમાં માર્કેટિંગ મેનેજર હતો. સવારે 8 વાગ્યે નીકળે, રાત્રે 9-10 વાગ્યે ઘરે પહોંચે. થાકીને આવે, 2 કોળિયા ખાય અને ટીવી કે મોબાઈલમાં ગૂંચવાઈ જાય. તેની પત્ની પ્રીતિ ઘર સંભાળતી. નવું ઘર હતું, નવું જીવન હતું. એ દરરોજ સવારે ઉઠીને વિક્રમ માટે ગરમા ગરમ નાસ્તો, ચા અને ઓફિસ માટે ડબ્બો તૈયાર કરી દે. ડબ્બો હંમેશા ભરેલો હોય, રોટલી, શાક, દાળ ભાત કે પછી પુલાવ. ઉપર એક નાનકડી ચિઠ્ઠી પણ હોય, પ્રેમથી ખાજો, તમારી પ્રીતિ. પહેલા વિક્રમ ખુશ થતો. ઓફિસમાં ખોલીને ખાતો, ક્યારેક ચિઠ્ઠી વાંચીને હસતો અને રાત્રે ઘરે આવીને પ્રીતિને ભેટી લેતો. પણ ધીમે ધીમે ઓફિસનું પ્રેશર વધ્યું. ટાર્ગેટ, મીટિંગ, ટ્રાવેલિંગ. હવે વિક્રમ થાકી જતો. ડબ્બો ખોલવાનું પણ ભૂલી જતો. ક્યારેક તો ડબ્બો બંધ જ રહેતો અને સાંજે ઘરે આવીને ફ્રીજમાં મૂકી દેતો. પ્રીતિ ચૂપચાપ ડબ્બો ખોલે, ખાવાનું ગરમ કરે અને વિક્રમની રાહ જુએ. વિક્રમ ઘરે આવે ત્યારે પ્રીતિ પૂછે, આજે ડબ્બો કેમ ન ખોલ્યો? વિક્રમ ગુસ્સામાં જવાબ આપે, યાર, મીટિંગ હતી, ભૂલી ગયો. તું પણ રોજ એક જ વાત કરે છે. આવું ધીમે ધીમે રોજ થવા લાગ્યું. 6 મહિના પછી પ્રીતિના ડબ્બામાં ચિઠ્ઠી લખવાનું પણ બંધ થઈ ગયું. વિક્રમ ઘરે આવે ત્યારે ફક્ત 2 જ વાક્ય બોલે, ખાવાનું છે? અને પ્રીતિ ચૂપચાપ પીરસી દે. એક દિવસ વિક્રમની મીટિંગ ખૂબ લાંબી ચાલી. રાત્રે 10 વાગ્યે ઘરે પહોંચ્યો, થાકીને બેસી ગયો. પ્રીતિ રસોડામાં ડબ્બો લઈને આવી અને વિક્રમની સામે મૂકી દીધો. વિક્રમે ગુસ્સામાં ડબ્બો ખોલ્યો અને જોયું, એકદમ ખાલી. ન રોટલી, ન શાક, ન દાળ. એકદમ ખાલી ડબ્બો. વિક્રમનો પારો ગયો. એ બૂમ પાડી, આ શું છે પ્રીતિ? ખાલી ડબ્બો? તું મજાક કરે છે? મેં આખો દિવસ કંઈ ખાધું નથી અને તું ખાલી ડબ્બો મોકલે છે? પ્રીતિ ચૂપચાપ ઊભી રહી. એની આંખોમાં આંસુ હતા, પણ એણે એક પણ શબ્દ ન બોલી. વિક્રમે ડબ્બો ટેબલ પર પછાડ્યો અને ગુસ્સામાં બોલ્યો, આવી રીતે રહેવું હોય તો રહે, હું જાઉં છું. અને બેસીને ટીવી ચાલુ કરી દીધું. પ્રીતિ ચૂપચાપ રસોડામાં ગઈ. થોડી વારમાં એ ગરમા ગરમ રોટલી, શાક અને દાળ લઈને આવી. વિક્રમે ખાધું, ઊભો થયો અને રૂમમાં જઈને સૂઈ ગયો. એ રાત્રે પ્રીતિ રડતી રહી. બીજે દિવસે પણ ડબ્બો ખાલી હતો. ત્રીજે દિવસે પણ. એક આખા અઠવાડિયા સુધી પ્રીતિ ખાલી ડબ્બો મોકલવા લાગી. વિક્રમ દરરોજ ગુસ્સે થાય, બૂમો પાડે, પણ પ્રીતિ ચૂપ રહે. એક દિવસ વિક્રમે ગુસ્સામાં ડબ્બો ફ્રીજમાં પછાડતા પૂછ્યું, આખરે તને શું જોઈએ છે પ્રીતિ? શા માટે આવું કરે છે? પ્રીતિ ધીમેથી નજીક આવી. વિક્રમની આંખોમાં જોયું અને એકદમ શાંત અવાજે બોલી, વિક્રમ, જ્યારે હું ભરેલો ડબ્બો મોકલતી હતી ત્યારે તું ખોલતો પણ નહોતો. ખાલી ડબ્બો મોકલું છું ત્યારે દરરોજ ખોલીને જુએ છે. એટલે મને ખબર પડી ગઈ કે તને મારા હાથનું ખાવાનું નહીં, મારી યાદ જોઈએ. વિક્રમના હાથમાંથી ડબ્બો ખાબક્યો. પ્રીતિ ફરી બોલી, જ્યારે ભરેલો ડબ્બો મોકલું ત્યારે તને ખબર નહોતી પડતી કે ઘરે કોઈ તારી રાહ જુએ છે.
ખાલી ડબ્બો મોકલ્યો ત્યારે તને ખબર પડી કે ઘરે કોઈનું દિલ ખાલી થઈ જાય છે. વિક્રમની આંખોમાં આંસુ આવી ગયા. એ પહેલી વાર પોતાની પત્નીને ખરેખર જોઈ રહ્યો હતો. એણે પ્રીતિને ભેટી લીધી અને રડતા રડતા કહ્યું, સોરી પ્રીતિ, સોરી. મેં ક્યારેય નથી વિચાર્યું કે તું મારા માટે શું કરે છે. હું ખૂબ સ્વાર્થી થઈ ગયો હતો. પ્રીતિ પણ રડી પડી અને બોલી, હું તને ગુસ્સો કરાવવા નહોતી મોકલતી ખાલી ડબ્બો. હું તને બસ એટલું જ યાદ કરાવવા માંગતી હતી કે ઘરે કોઈ તારી રાહ જુએ છે અને એ રાહ જોવા વાળું દિલ ક્યારેક ખાલી ન રહેવું જોઈએ. એ રાત્રે વિક્રમે પોતાના હાથે પ્રીતિ માટે ખાવાનું બનાવ્યું. બીજા દિવસે ઓફિસ જતા પહેલા એણે પ્રીતિને ભેટીને કહ્યું, આજથી ડબ્બો તું ભરજે કે ખાલી મોકલજે, હું ચોક્કસ ખોલીશ. કારણ કે હવે મને ખબર છે કે એ ડબ્બામાં ખાવાનું નહીં, તારો પ્રેમ ભરેલો હોય છે. અને એ દિવસ પછી વિક્રમ રોજ ડબ્બો ખોલવા લાગ્યો. ક્યારેક ભરેલો હોય, ક્યારેક ખાલી. પણ એ જાણતો હતો કે ખાલી ડબ્બો પણ એક સંદેશો આપે છે. ઘરે કોઈ તારી રાહ જુએ છે. મિત્રો, આજે એ બંનેના લગ્નને 15 વર્ષ થયા છે. ઘરમાં એક નાનકડી દીકરી પણ છે. નામ છે પ્રેમિકા. અને દરરોજ સવારે પ્રીતિ હજી પણ ડબ્બો તૈયાર કરે છે. પણ હવે એ ડબ્બામાં એક નાનકડી ચિઠ્ઠી પણ હોય છે, જેના પર લખેલું હોય છે, જો આજે ડબ્બો ખાલી હોય તો પણ ચિંતા ન કરતા, કારણ કે ઘર તમારા પ્રેમથી હંમેશા ભરેલું રહેશે. મિત્રો, પ્રેમ એ બોલવામાં નથી, પ્રેમ એ સમજવામાં છે. અને ક્યારેક એક ખાલી ડબ્બો પણ એટલો બધો ભરેલો હોય છે કે આખું દિલ ભરાઈ જાય. જો આ વાર્તા તમને ગમી હોય તો લાઈક કરજો, કોમેન્ટમાં લખજો ખાલી ડબ્બો. અને જેમની સાથે તમે રહો છો એમને આ વાર્તા શેર કરજો, કારણ કે ક્યારેક ક્યારેક એક ખાલી ડબ્બો પણ ઘણું બધું બોલી જતો હોય છે. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને માત્ર મનોરંજન તથા શૈક્ષણિક હેતુ માટે રજૂ કરવામાં આવી છે. આમાંના પાત્રો તથા ઘટનાઓનો કોઈ વાસ્તવિક વ્યક્તિ કે ઘટના સાથે કોઈ સંબંધ નથી. તો આવજો, ફરી મળશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી પ્રેમ કરતા રહો અને પ્રેમ સમજતા રહો.